નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું વડોદરા વોઇસમાં. હું અમિત કુમાર. વાત કરીશું વડોદરામાં બનેલા ગોત્રી વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના કે જ્યાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે, જેને લઈને આજે શિવાલય હાઇટ્સના સ્થાનિક મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર પાસે રજૂઆત કર્યા પછી તેમને સારો રિસ્પોન્સ તો મળ્યો છે, પણ દર ઘડીની જેમ બીજા પણ મ્યુનિસિપલ કમિશનર જે કે વિનોદ રાવ હોય કે અજય ભાદુ, જે લોકોએ પણ આ રીતનો રિસ્પોન્સ તો આપ્યો હતો, પણ શું એ લોકોનું કામ થશે ખરું? રિસ્પોન્સિબિલિટી તો લે છે અને લોકોને આશ્વાસન તો આપે છે, પણ કામ થતું નથી. આપણી સાથે રામદેવનગરના રહીશ પણ છે, તેમની સાથે ચર્ચા કરીશું કે શું છે ત્યાં ભ્રષ્ટાચારની બૂ શું છે અને શું કામ થઈ રહ્યું છે અને શું નથી થયું અને શું શું તકલીફો છે. આવો જાણીએ ત્યાંના સ્થાનિક મંગેશભાઈ સાથે. હા મંગેશભાઈ, આજે તમે કઈ આગળ આવ્યા હતા અને શું કરવા આવ્યા હતા? અમે આજે મ્યુનિસિપલ કમિશનર ઓફિસ આવ્યા છે અને ગોત્રી શિવાલય હાઇટમાંથી આવ્યા છે, જેમાં આજે અમારે લિફ્ટની ઘણી સમસ્યા છે, સોલરની છે અને જે ઘોટાળા થયા છે પ્લાસ્ટરને લઈને દરેક વસ્તુ ઘણી બધી છે જે અત્યાર સુધી કામ કરવામાં આવ્યા નથી અને ખુલ્લી દાદાગીરી કરવામાં આવે છે કોર્પોરેશન દ્વારા, જેમાં કાર્યપાલક એન્જિનિયર પ્રમોદ વસાવા છે, હાલમાં પ્રાચીબેન આચાર્ય છે અને એમને આજથી અમને 3-4 મહિનાથી અમને ફરી રહ્યા છે એમને કે કામ થશે અને થયું નથી. અને ક્યુબના જે એન્જિનિયર છે યશભાઈ અને જે એમના ઇન્ચાર્જ છે આપણે સિદ્ધાર્થભાઈ, એ દરેક લોકો વારંવાર ફસાઈ રહ્યા છે ને જયા પછી જે બી લોકો ત્યાં આગળ પોતાનો ઘરનો પ્રોબ્લેમ લઈને જાય છે, જેમના અંડરમાં છે કરવાનો, તો બી છતાં લોકો કરતા નથી. એટલે શું કીધું કમિશનર સાહેબે તમને? કમિશનર સાહેબે કીધું છે કે આ વસ્તુ જોડેલો છું, પણ એમાં તો ઘણા બધા લોકોએ અત્યાર સુધી આવું જ કીધું જોડેલી, પણ જોઈએ હવે કામ થાય તો. જો અગર કામ નહીં થાય તો અમે આનાથી બી ઉગ્ર પ્રદર્શન આગળ કરશું આવીને, અને અમારું કામ થાય એ અમને વિશ્વાસ કમિશનર સાહેબે આપ્યો છે. કઈ રીતના ભ્રષ્ટાચાર છે ત્યાં અમે આરટીઆઈ જ્યારે કરીને ટેન્ડર કોપીની, ત્યારે અમને એનું ખ્યાલ આવ્યું કે જે ટેન્ડર કોપીમાં જોયું તો પ્લાસ્ટરનો ઘોટાળો નીકળ્યો, કલરનો છે, વોટરપ્રૂફિંગનો છે, પછી સોલરનો છે, જેમાં જે બેટરી નાખવામાં આવી ચાલુ કંપનીની છે, સોલર ઓછા વોલ્ટેજનો નાખ્યો છે અને લાઇટો વધારે વોલ્ટેજની નાખી છે. તો એના કારણે અમે વારંવાર રિક્વેસ્ટ કરી પણ એમનું કહેવાનું એવું છે કે ભાઈ આ તો આવું થશે, કે આનાથી આગળ કંઈ થાય નથી, અને એમનો ટાઈમ બી ઓવર થઈ ગયો છે પીએમસીનો, અને અત્યાર સુધી અમારા 3.5 કરોડ રૂપિયા જે અમારા મેન્ટેનન્સના બાકી છે એ બી લોકો આપી નથી રહ્યા, અને એની માટે કોઈ સ્કીમ લાવી રહ્યા છે કે જે પૈસા કેવી રીતે આવે, બધી વસ્તુઓ પબ્લિક ઉપર નાખી દીધી છે લોકોએ. એટલે પબ્લિક વિચારી કરે શું હવે? એટલે મેં આ કમિશનર સાહેબને અમે આવ્યા છે આપવા માટે. જો કમિશનર સાહેબ અગર અમારી વાતને આગળ પહોંચાડે ને અમારી મદદ રૂપે ઉતરે તો અમારી માટે ઘણું સારું રહેશે, નહીં તો સર ભાઈ આનાથી બી ઉગ્ર આંદોલન થશે. કન્સ્ટ્રક્શન કઈ રીતનું થયેલું છે ત્યાં? બહુ જ ખરાબ છે, જે ટેન્ડર કોપીમાં છે એના હિસાબથી દરેક વસ્તુ ખોટી છે એમાં. ટેન્ડર કોપીની અંદર જે બી ટેન્ડર પાસ થયા છે એ પ્રમાણે કોઈ કામ થયા નથી. પ્લાસ્ટર છે જે આઉટસાઇડ 20 mm ડબલ કોટ પ્લાસ્ટર છે, એની જગ્યાએ આઉટસાઇડના પ્લાસ્ટર જ નથી. ઇનસાઇડ જે માલા પ્લાસ્ટર છે એ બી અમુક જગ્યા કરવામાં છે, અમુક જગ્યાએ કરવામાં નથી આવ્યા. કલરનો ઘોટાળો છે, પછી ઉપર વોટરપ્રૂફિંગ જે ટીકડીઓ બેસાડી છે એના નીચે જે વોટરપ્રૂફિંગ થવું છે, પાણી જે નીચે અંદર ના ઉતરે એ બી પાણી નીચે ઉતરી રહ્યું છે. અને જ્યારે અમે રજૂઆત કરીએ છીએ તો કહે છે એ તો થશે જ, કે એનો મતલબ શું છે? એટલે ટેન્ડરનો કોઈ મતલબ જ નથી, આ આરટીઆઈનો કોઈ મતલબ નથી. તો ભાઈ પબ્લિક જશે ક્યાં આગળ? પૈસા તો અમે લોકો ત્યાં આપી દીધા છે, અમારા 1 રૂપિયા બાકી હોય તો અમને પજેશન નહીં આપતા, અને અત્યારે આ લોકો આટલા બધા પૈસા આપ્યા પછી બે લોકો કામ નથી કરતા. અને લિફ્ટવાળા એવું કહે છે કે ભાઈ મને પેમેન્ટ ક્યુબ કંપની કરી નથી એટલે અમે આવવાના નથી. અને અત્યારે અમારો બાળક ગઈકાલે ફસાઈ ગયેલો, એ તો અમે મુશ્કેલથી અમે નીકળ્યા છે, લિફ્ટવાળાને ફોન કર્યા તો કે સર અમે આવી નહીં શકીએ. તો પછી અમે જઈએ કે ક્યુબવાળા કહે છે અમે પેમેન્ટ આપ્યું છે, તો કોર્પોરેશનવાળા આમાં ધ્યાન કેમ નહીં આપતા? તો અમારી રજૂઆત એ જ હતી કમિશનર સાહેબને કે આની પાછળ ધ્યાન આપે અને જલ્દી ધ્યાન આપે, કેમ કે એમનો સમય પૂરો થઈ ગયો છે, ગમે ત્યારે લોકો તેથી ભાગી શકે છે. તો અમે લિફ્ટનું સર્વિસિંગ કોણ કરે છે? કોના હાથમાં આખું મેનેજમેન્ટ છે? ક્યુબના હાથમાં છે. જી, તો એમને બાળકના જીવનું કોઈ પડેલી નથી પડેલી, એટલે ને સર જવાબ આવો મળે છે અમને. શું જવાબ આપ્યો? એ જ કહે છે કે ભાઈ લિફ્ટવાળાને જ્યારે ફોન ક્યુબવાળા કરીને ગયા તો ક્યુબવાળા કહે છે લિફ્ટવાળા નંબર તમને આપે છે. જ્યારે અમે લિફ્ટવાળાને ફોન કર્યા છે, લિફ્ટવાળા કહે છે ક્યુબવાળાએ મારું પેમેન્ટ નથી આપ્યું એટલે અમે લોકો આવવાના નથી, અને મારા જો રેકોર્ડિંગ બી છે. અને જ્યારે વીએમસીમાં અમે કહીએ છીએ તો એવું કહે છે કે કામ થઈ જશે. અને સર ક્યારે? આટલી બધી પબ્લિક રહેવા આવી ગઈ છે તો ક્યારે થશે? એટલે જે રીતે ત્યાં આગળ 12 mm ને 15 mm ના સળિયા નાખવાની પણ વાત હતી, એમાં કેટલા mm સળિયા નાખવામાં આવ્યા છે અને પ્લાસ્ટરનું કઈ રીતનું છે? પ્લાસ્ટરનું એવું છે કે સર આઉટસાઇડ 20 mm ડબલ ક્લોથ પ્લાસ્ટર દરેક જગ્યાએ પાસ થયું છે, બરાબર. એની જગ્યાએ લોકોએ ખાલી મોસ્ટ ઓફ એમને જે ગમ્યું છે ત્યાં જ કર્યું છે, બાકી બધી જગ્યાએ કોરી કટ છે, અને એમાં ડાયરેક્ટ પુટ્ટી ભરીને એ લોકોએ ગ્રાઇન્ડિંગ કરીને ડાયરેક્ટ કામ કર્યું છે. તમે આવી શકો કે જાહેર લોકેશન ત્યાંની લેશો તો તમને ખ્યાલ આવશે કે શું પરિસ્થિતિ ત્યાંની છે. તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે જે રીતેનો ભ્રષ્ટાચારની વાત એમને કરી છે,
અને બીજા પણ સ્થાનિક ઊભા છે અહીંયા આગળ શિવાલય હાઇટ્સના કે જે આપને કહેશે કે ત્યાંની શું ચર્ચા થઈ રહી છે અને શું પ્રોબ્લેમ્સ છે ત્યાં. આવો આપણે જાણીશું ત્યાંના સ્થાનિક સાથે. શું સમસ્યા છે તમારે ત્યાંની? સમસ્યા અમારે એવી છે કે અમારે ત્યાં જો પાર્કિંગની વ્યવસ્થા નથી. પાણી અમારા ઉપરના માળથી લઈને નીચે લગી પાણી બરાબર રેગ્યુલર નથી મળતું 24 કલાક અમારા લોકોને. પછી અમારે સોલર જે લાઇટ ચાલે છે એ બી બંધ રહે છે, ચાલતી નથી. એ બિલ અમારે ભરવું પડે છે. જીબીનું બિલ આવે છે, સોલર કામ નથી કરતું. અને પાર્કિંગ, પાણી, લાઇટની સુવિધા છે સોલરની છે, લિફ્ટ અમારું વચ્ચે અટકી જાય છે. કોઈ વખત કોઈ અંદર માણસ ફસાઈ જાય છે, ઘણી વખત બહાર નથી નીકળી શકતા. બરાબર છે, પણ પરમ દિવસ ઘટના બની, છોકરો અંદર ફસાઈ ગયો છે અને આ લોકો લિફ્ટવાળાને અમે કહીએ છીએ તો કહે છે અમને કંપની પેમેન્ટ નથી આવતી એટલે અમે લોકો કામ નથી કરતા. આવા જવાબ એ લોકો આપે છે. વ્યક્તિના જીવની કોઈ પરવા નથી, કોઈ પરવા નથી એ લોકોને. એ બી ઠીક છે, એનો અવાજ આવેલો તો જ, અને કદાચ જો ના સાંભળ્યો હોય તો પેલાનું શું થાય પછી? અને કોઈ બીપીનો મરી જોઈએ માણસ તો મરી જાય ને સીધો. આ લોકો તો કશું ધ્યાન નહીં આવતા. ફસાઈ રહ્યો અંદર 2 થી 3 કલાક આવતા જતા પછી અમે લોકો અવાજ સાંભળ્યો પછી આને પેલી અંદર જે સિસ્ટમ આપેલી છે ને કોઈ માણસ ફસાય તો અવાજ આવે એ બી કામ નથી કરતી. ઘણી વાર લિફ્ટ વચ્ચે અટકી જાય છે અને અમે જ્યારે એમને કહીએ છીએ તે લોકો કહે છે કે અમારું પૈસા અમને નથી મળ્યા લિફ્ટના. અમને લોકોને કોર્પોરેશને કે આપણા કોન્ટ્રાક્ટર પૈસા નથી આપ્યા અમને લોકોને, એટલે અમે લોકો છે ને કામ નથી કરવાના. કે દિવસમાં 5 વખત 3 થી 4 વાર બંધ થાય છે. હવે તમે લોકો તૈયાર રજૂઆત કરો. લિફ્ટની સાથે ત્યાં જે વસ્તુઓ નાખવામાં આવી છે એવું જાણવા એ બી મળે છે કે તેમાં બી ભ્રષ્ટાચાર છે, કોઈ કંપની નથી, એની શું સાચી વાત આખી બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર છે. નથી પ્લાસ્ટર કર્યું લોકોએ. આરટીઆઈના નિયમ પ્રમાણે એ લોકોને પ્લાસ્ટર બી કરવાનું, પ્લાસ્ટર નથી કર્યું. જે વસ્તુને કે આપણે દરવાજામાં સનમાઇકા લગવાના હતા એની જગ્યાએ કલર કરીને આપ્યું છે આપણા લોકોને. ટાઇલ્સોની બી જે ક્વોલિટી છે એકદમ ભંગાર છે. કોઈ બી સિસ્ટમ એ લોકોએ સારી રીતે કામ નથી કર્યું. એને જ્યારે બોલીએ છીએ એ લોકો સાંભળતા બી નથી. એ લોકો અમારી શું જવાબ આપેલો? બસ એવું જ કહે છે કે તમે લોકો કોર્પોરેશનમાં જાઓ, કોર્પોરેશન પહેલાં કહે છે કોન્ટ્રાક્ટર જોડે જાઓ, એટલે ઓફિસવાળા ત્યાં કોન્ટ્રાક્ટરને મોકલે ને કોન્ટ્રાક્ટર લોકો અમને કોર્પોરેશન મોકલે છે. ઈસમતી આવાસ યોજના બન્યા પછી 3 મ્યુનિસિપલ કમિશનર બદલાયા છે, કોઈ નિવારણ નથી આવતું. કોઈ નથી આવતું. બધા રજૂઆત અમે લોકો કરી છે. એકબીજા ઉપર ઢોળી દે છે લોકો કે તમે ત્યાં જાઓ, ત્યાંથી ત્યાં જાઓ. બસ એ જ લોકો એવું જ કરે છે અને લોકોને પરેશાન કરી રહ્યા છે. કાંઈ બીજું કોઈ છે નહીં. તમે શું કહેશો? ત્યાં શું नहीं हिंदी में बोलिए। वहाँ पे जो परेशानियाँ हैं आपको किसी कैसी परेशानियों का सामना करना पड़ता देखिए मुझे सबसे पहले तो लिफ्ट की प्रॉब्लम आती है। बिल्डिंग में लिफ्ट दिन भर बिगड़ता रहता है। दिन भर में 4 बार 5 बार 6 बार भी हो सकता है। एक लड़का फंस गया था। एक हर दिन कोई ना कोई फंसता ही रहता है। वो लड़का तो बहुत मुश्किल से हम लोगों ने बचाया। अगर थोड़ी देर करते तो मर भी सकता था, ऐसी थी। और सोलर का है, ये लोगों ने बोला कि सोलर हम देंगे, सोलर पे तुम्हारा लाइट चलेगा, लेकिन सोलर कभी काम ही नहीं करता है। हमको जीबी पे लाइट चलानी पड़ती है। તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે કઈ રીતેની આગળ સમસ્યાઓ છે. તો આપણે આ સમસ્યા લોકોની છે તે સાંભળીશું બી અને આપણે ત્યાં મુખ્યમંત્રી આવાસ યોજના ઘટના સ્થળ પર બી પહોંચીશું અને જોશું કે કેટલી કેવી સમસ્યાને કેવી છે. એટલે થોડાક સમયમાં, થોડા જ કલાકોમાં આપણે ત્યાં મુખ્યમંત્રી આવાસ યોજના ગોત્રી છે ત્યાં પણ જાજો લેશું અને ત્યાં જોશું કે કેવી કેવી સમસ્યા છે. કેમેરામેન વિશાલ ઠાકોર સાથે અમિત કુમાર.